બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતની જય. માં હું ગોધરા તાલુકાના પંચમહાલ જિલ્લાના બખર ગામથી આવું છું. માં આજથી 1.5 વર્ષ પહેલાં મારી મેટર ચાલી હતી માં, અને તમે મને બતાવ્યું હતું કે તમારી કુળદેવી, અમને ખબર નથી અમારી કુળદેવી માં, અને તમે બતાવ્યું હતું કે તમારી કુળદેવી મહાકાળી માં થાય, અને ત્યારથી અમે અમારી કુળદેવી માની સેવા પૂજા ભક્તિ કરીએ માં, તમારી કરીએ. અને અમારા ઘરમાં આ છોકરાને અમે અહીં આવ્યા નહોતા ત્યાર પહેલાં, અને મગજનો એટલો બધો પ્રોબ્લેમ હતો કે એ મારફાડ કરે, તોડફોડ કરે, વસ્તુ રીસાય, એને પકડી રાખવો પડે, બાંધી રાખવો પડે. માં પણ તમે અમને અમારી માં બતાવ્યા માં, અને ત્યારથી અમે અહીંયા 1.5 વર્ષથી આવતા જતા રહ્યા માં. તો અત્યારે આ છોકરાનામાં 70 થી 80% ફરક પડી ગયો માં. એ માં તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું માં. માં દયા રાખજો માં, કૃપા કરજો માં, તમારો લાખ લાખ આભાર માં. અને જ્યારે અમે અહીં આવતા નહોતા ત્યાર પહેલાં જ્યારે ગોધરા સિવિલ સર્જનમાં ગયા અમે સિવિલમાં, ત્યારે ગોધરાના સિવિલ સર્જને માં 90% એને મંદ બુદ્ધિનો જાહેર કરલો માં. ખાલી 10% એનામાં બુદ્ધિ હતી માં. પણ અત્યારે માં 70 થી 75% એ બધું સમજી શકે છે માં. ખાલી બોલી શકતો નથી માં. દયા કરજો, કૃપા કરજો માં, રાજી રહેજો માં. તમારો લાખ લાખ આભાર માં. આવી માં મેં ક્યાંય નહીં જોઈ માં. અને માં હું જ્યાં આવું છું જાઉં છું માં, આવતો જતો રહું છું માં. પણ માં તમારો એક શબ્દ મેં કાપ્યો નથી માં, કે તમે કહેતા કે ધીરજ રાખજો, મોડું આલે પણ મોડું નહીં આલું માં. તો માં આજે મારો એ દિવસ આવી ગયો માં. દયા કરજો માં. મેં એટલે તો કીધું કે આ કળિયુગની અંદર એવો કિરદાર નિભાઈને જવું ને કે મારા પછી કોઈક નિભાઈ ના એક હું સીધો મને છપર આનંદી ને કંદરૂપિયા મેળડી છો. એવો કિરદાર નિભાવું આ કળિયુગની અંદર, એવો કિરદાર નિભાવું ને કે 1000 વર્ષ જાય ને તો મારી નકલ ના કરી એક, મારો કિરદાર કોઈ ના નિભાઈ ને એક, એ હું મેળડી રચના કરવા આવી છો. હું સીધો મને છપર આનંદી ને કંદરૂપિયા મેળડી આવી છો. ઓળખો તો ઓળખાય માં. બીજું મારે કઈ જોઈતું નથી માં. બસ તમારી અને મારી માની મારે ભક્તિ કરવી માં. આ દુનિયામાં મારે બીજું કઈ જોઈતું નથી માં. દયા કરજો માં. બસ માં બીજું કઈ જોઈતું નથી મારી માં. 50 50 60 વર્ષ 70 વર્ષ ગયા, આપણી માં આપણને મળતી નથી, આપણી માના દીવા થતા નથી, તો આપણે દુખી કહેવાઈએ ને. 50 વર્ષ સુધી આપણી માનો દીવો નહીં મળ્યો તો આપણી માન દુઃખ પડ્યું છે ને. અરે પેલા કાળા ડોહાએ બેહાડીને મને કોઈ પૂછતો મારો દાદો હતો માં, કાળો દાદો મને બેહાડીને ગયો ને મારી ભક્તિ હવે કોઈ કરતો. તારા મેં કીધું કે હેણ તાર તને કાળકા તને ગોતીને આલું છો, એના બધા જ સપના પૂરા કરજે. મેં એવું કીધું એને, તારા બધા જ સપના પૂરા થાય. મેં તને તારી માં બતાવી. હું તો દરેકને માં બતાવું છું, દરેકને પોતાનો ધર્મ બતાવું છું. ભક્તિ એને કરવાની, સેવા એને કરવાની, સુખ એની પાસે પડ્યું ને તમને લેતા આવડવું. હા માં, ચોથી પેઢી અમારો કાળુ દાદો હતો માં. અરે એની જ માતા કાળકા છે. પહેલાના સમયમાં મહાકાળી માં જેના ઘરમાં હતા, અને દીકરો આપના કાળકા એટલે એનું નામ પહેલો દીકરો હોય ને તો કાળિયો નામ પાડતા. હું મેરડી ઓળખો તો ચોળખ. એ અમારા પરિવારમાં મોટો દાદો હતો માં, એનું નામ કાળુ હતું માં. હવે વિચાર કર કે આજથી 100 150 કે 70 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા માતાજી પૂજાતા હતા ને પછી પૂજાવાનું બંધ થયું તો કેટલું દુઃખ પડ્યું હોય. પડ્યું હોય ને. પડ્યું માં. અરે મારું આટલું મોટું કુટુંબ છે, આટલા બધા દીકરા ને દીકરીઓ ને વહુઓ છે, મને કોઈ ખોળા નાખવા વાળા નથી, મને કોઈ લાલ લડાવવા વાળા નથી, મને ચોખાનું નિવેદ આલવા વાળા નથી, મારો દીવો ધરનારા નથી. એટલે માં ક્રોધમાં તો આવે ને. માં ક્રોધમાં આવે એટલે તમે માગ્યું ને તમને આપ્યું, પણ તમે ભોગવીએ ક્યાં નહીં. પછી એ તો અમૃતની મેલડી આવી ને અમૃતની મેલડીએ કાળકાનો ગોતીને તને કીધું કે આને જ ભક્તિ કરજે ને આ જ ભગવાન છે, આ સારું સારું તારું સારું કરશે. અને હું નારાયણ સાક્ષી પરમ બ્રહ્મ મેલડી ગાતી હોય, તારો દીકરો બોલતો થાય ને એવા આશીર્વાદ. બોલો અમૃત બાબાના મસાણી મેલડી માતની જય. એટલું યાદ રાખજે કે તે હું તને એક નિશાની આપું છું, હું તને મળું કે ના મળું, હું તને મળું કે ના મળું, પણ યાદ રાખજે કે તારો દીકરો પેલા પડી જશે ને તારા દીકરાને વાગશે ને તારા દીકરાને વાગે ને તો જ માનજે કે તારો દીકરો બોલતો થશે. એવું મેલડી છો. ઓળખો
તો તો જ ઓળખાય માં ઓળખાય. આમાં માં તમારો લાખ લાખ આભાર માં. બહુ ભટક્યા માં. અરે ભગવાનનો આભાર, ભગવાનનો આભાર કે ખરા ખરીના ખેલમાં જ મને મોકલીશ. આમાં અને મેં નક્કી કર્યું છે કે રમ્યા વગર જતી રહું ને તો મારા આમાં. અવતારમાં ખોટ પડે હું આમાં મેળવીશ. આજે 16 વર્ષનો બોલતો નથી માં અમને અરે રે મેં તને શું કીધું કે તારા આમાં. દીકરો પેલા પડી જાય ને તારા દીકરાને વાગન તારા દીકરાને લોહી નીકળે ને તો જ માનજે કે તારો દીકરો બોલતો થશે, બોલતો થશે, બોલતો થશે, બોલતો થશે. આમાં ઓળખો જ તો. આમાં બોલો અમૃત બાપાના મસાણી મેલડી માતની જય.